નમસ્કાર દર્શક મિત્રો, આ તો ખાલી વાત છે માં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ વખતે બોર્ડની એક્ઝામ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ એક્ઝામની વચ્ચે ક્યાંક કહી શકાય કે તમામ વિદ્યાર્થીઓ એક અઘરું કહી શકાય કે ન સહી શકાય એવા પ્રકારનું પ્રેશર અનુભવી રહ્યા છે। એક્ઝામ ફીવરને લઈને 2 દિવસ પહેલાં પણ મેં આપણી સમક્ષ ચર્ચા કરી હતી, પરંતુ આ વખતે આ 2 દિવસની અંદર જે આ ચર્ચા હતી કેટલી સાર્થક હતી તેનું આપનું ઉદાહરણ આપું કે 2 વ્યક્તિઓને હાર્ટ એટેક આવી ગયા। 2 વિદ્યાર્થીઓની આ ઘટના સામે આવી છે। વિદ્યાર્થીઓને એક્ઝામના ડરથી, એક્ઝામના સ્ટ્રેસના કારણે, તેની વધારે પડતી તૈયારી અથવા ઊંઘ ઉજાગરાના કારણે ક્યાંક કહી શકાય કે શારીરિક અને માનસિક સ્વસ્થતા ડહોળાઈ અને ત્યારબાદ વાત હાર્ટ એટેક સુધી પહોંચી ગઈ। આ વસ્તુ બતાવે છે કે ક્યાં અને કેટલું માત્ર ભણવાનું નહીં પરંતુ સામાજિક પ્રેશર પણ ત્યાં જવાબદાર હોઈ શકે છે। ચોક્કસથી જે સામે આવી છે ખબર, જેમાં નવસારી શહેરના આશાનગર વિસ્તારમાં રહેતો શાહ પરિવારનો એક 18 વર્ષીય ઉત્સવ શાહ, જે વિદ્યાકુંજ શાળાના ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો। અગ્રવાલ કોલેજમાં આજે તેનું આંકડાશાસ્ત્રનું પેપર હતું, ત્યારે બપોરે 1 વાગ્યાના અરસામાં તેના પિતાને તેને છાતીમાં દુખાવાની ગઈકાલે ફરિયાદ કરી અને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ। શહેરમાં દર્શન કમ્પ્યુટર નામની પેઢી ચલાવતા મનોજ શાહને પરિવારના 1 પુત્ર અને 2 પુત્રી છે, જેમાં પુત્ર ઉત્સવની તબિયત જે બપોરે લથડી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું હૃદયરોગના કારણે અવસાન થતાં પરિવાર સહિત સમગ્ર જૈન સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ। પરિવારે પોતાના વાલસોયા પુત્રના અવસાન બાદ તેની આંખોની દાન કર્યું અને મોડી સાંજે આશાનગરથી તેના ઘરે સમગ્ર જૈન સમાજ ઘરે ઉમટી પડ્યો અને તેની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ, કલેક્ટર, ડીડીઓ અને શહેરના અગ્રણીઓ, નગરપાલિકાના પ્રમુખ જીગી શાહ પણ જોડાયા હતા। જ્યારે ગઈકાલે અમદાવાદમાં પણ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ જે અવસાન થયું, તેમાં ફરીવાર સમગ્ર રાજ્યમાં બોર્ડના વિદ્યાર્થીનું જે અવસાન થયેલ તેનો આ બીજો બનાવ સામે આવ્યો છે। આપણે જણાવી દઈએ કે વિદ્યાર્થીના અવસાન પાછળ ક્યાંક માનસિક તણાવ હતો કે શારીરિક તકલીફ હતી તે જાણી શકાયું નથી, પરંતુ હાલમાં જે રીતે વિદ્યાર્થીઓના વર્ગખંડમાં અને ઘરે અવસાન થઈ રહ્યા છે તે એક ચિંતા ઉપજાવનારી છે। હાલમાં વાલીઓએ પણ પરિસ્થિતિ પારખીને વિદ્યાર્થીઓને એક હૂંફનું વાતાવરણ આપવું એ સમયની માંગ બનવા પામી છે। દર્શક મિત્રો, કેવી વાત કહેવાય કે એક વિદ્યાર્થીને હાર્ટ એટેક આવે છે અને આટલી દુઃખદભરી સ્થિતિની અંદર તેમના માતા પિતા, તેમના પરિવારજનો તેમનું નેત્રદાન કરે છે। વિચારવાની વાત છે, આટલી નકારાત્મક પરિસ્થિતિની અંદર આટલી સકારાત્મકતા વિચારધારા, આવા સમયમાં પણ કોઈકને કામ લાગવું, સમાજને ઉપયોગી થવું, કોઈના જીવનને દ્રષ્ટિ આપી, આવી કપરી સ્થિતિમાં આ પ્રકારનો વિચાર ખૂબ જ સરાહનીય છે અને આ જ સાચા ગુજરાતીઓ છે, આ જ આપણી તાકાત છે, આ જ આપણો વિચાર અને સંસ્કાર છે। 2 વાત છે અહીંયા, એક તો જેટલા વખાણ કરીએ તેટલું ઓછું તેમના માતા પિતાને કે આવી પરિસ્થિતિમાં પણ કોઈને ઉપયોગી થવાની એક ભાવના તેમને સમાજ માટે દર્શાવી ખૂબ મોટી વાત કહી શકાય। અને બીજું સૌથી મોટી વાત એ છે કે આ પ્રકારનું જે પ્રેશર વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે તે કેમ અનુભવી રહ્યા છે? શું તેમને પ્રોપર વાતાવરણ નથી આપવામાં આવતું? શું તેમને કોઈ સામાજિક પ્રેશર છે? ઘણીવાર એવું હોય છે ને કે મારે ત્યાં કાકાના દીકરાએ આટલા પર્સન્ટેજ લાવ્યા, મામાની દીકરી ટોપ બોર્ડ કર્યું, આજ સાથે સાથે સોસાયટીમાં કોઈ બી 90% નીચે નથી। આ પ્રકારનું જે વાતાવરણ ચારે બાજુ ઘેરાઈ જાય ને જે તે વિદ્યાર્થીઓની કદાચ માની લો કે ભણવામાં કેપેસિટી નથી, એ વિદ્યાર્થી પર શું વીતતી હશે જ્યારે એને સંઘર્ષ થતો હશે? કહેવાય છે કે એવરીથિંગ ઇઝ નોટ કપ ઓફ ટી ઓફ એવરીબડી, એટલે કે દરેક વસ્તુ માટે બનેલી નથી હોતી। બની શકે એનામાં બીજી કોઈ સ્કિલ હોય, હી કુડ બી અ ગ્રેટ સિંગર, ગ્રેટ ક્રિકેટર ઓર સમથિંગ એલ્સ। જરૂરી નથી કે તમે ભણવામાં શ્રેષ્ઠ હો તો જ તમે આગળ આવો, પણ આ તમામની વચ્ચે આ પ્રકારનું વાતાવરણ જ્યારે થાય છે, જ્યારે ખાલી એક એક્ઝામને લઈને આટલું પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે, ત્યારે આપણે સૌ એ ભૂલી જઈએ છીએ કે આ અંતિમ પરીક્ષા નથી આપણી। જી હા, ધોરણ 10ની પરીક્ષા, ત્યારબાદ 12, પછી કોલેજના પીરિયડમાં પણ, એટલે કે 3 વર્ષના સમયગાળામાં પણ અનેક પ્રકારના પડકારો હોય છે, કરિયરનો એક રસ્તો પકડવાનો હોય છે અને ત્યારબાદ પણ કોઈ ગેરંટી નથી હોતી કે જે તે ભણ્યા છે એ જ લાઈન પર, એ જ વિષય પર તેની પકડ જામશે કે કેમ, ત્યાં તેને નોકરી પ્રાપ્ત થશે કે કેમ। આ તમામની વચ્ચે આપણે સામાજિક ધોરણે એ વ્યવસ્થા બનાવવી પડશે કે વિદ્યાર્થીઓ માટે 10મા ધોરણની પરીક્ષા એ પ્રેશર નહીં પરંતુ પ્રસંગ બની જાય। એ પ્રસંગ ત્યારે જ બને જ્યારે ફૂલ ગુલદસ્તાથી તેમનું સ્વાગત કરો, ઢોલ નગારા સાથે તેમનું વેલકમ કરો, તેમને જ્યારે એક્ઝામ હોય એ પહેલાં ગેટ ટુગેધર કરો, એકબીજાને વિશ કરો, એકબીજા જોડે સમજો અને કદાચ સારી ન પણ જાય તો તેને હિંમત આપો કે ભાઈ ચિંતા ના કરશો, આ કંઈ છેલ્લી પરીક્ષા નથી। પણ જે રીતે આપણે જોતા આવ્યા છે કે વારંવાર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ને ઉપરા ઉપરી આવા બનાવો, વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવો,
ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. આપની પાસેથી આજે જાણીશ કે શું આનું સોલ્યુશન હોઈ શકે છે. જણાવો આપનો અભિપ્રાય. આ તો ખાલી વાત છે એમાં. તો દર્શક મિત્રો, આ પ્રકારની ઘટના ચોક્કસથી સમાજને એક વિચાર તો કરી મૂકે. અને મારે તમારી પાસેથી જાણવું છે કે જ્યારે વિદ્યાર્થીઓને આટલું પ્રેશર થઈ રહ્યું છે, આટલું એ લોકો સામાજિક ધોરણે ક્યાંક હેરાન થઈ રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે પરીક્ષાને લીધે. જરૂરી નથી કે બધા ટોપર હોય, કદાચ તમે પણ નહીં હો, હું પણ નહોતો. એમાં શું થઈ ગયું? શું આ પરીક્ષા છેલ્લી છે? ના, એ પછી ઘણો મોટો લાંબો રસ્તો છે. આપણને ખબર જ નથી કે કાલનું શું થઈ શકે એમ છે. હંમેશા આપણે સમજવાનું છે કે કોઈ પણ ઘટના છેલ્લી અંતિમ નથી. નથિંગ ઇઝ પરમિનન્ટ. બની શકે કે પરીક્ષા સારી જાય, ન જાય, અને કદાચ એ પરીક્ષા ન સારી જવાના કારણે તમે કોઈ બીજા રસ્તે આવો, એ આઈડિયા તમારા માટે બેટર અથવા બેસ્ટ હોઈ શકે છે. આ જવાબદારી શિક્ષકોની છે, શાળાઓની છે, માતા પિતાની છે, પરિવારની છે, અને છેલ્લે સમાજની છે. તમામ લોકોએ સતત તેનું રટણ કરી સતત વિદ્યાર્થીઓને અહેસાસ આપવો પડશે કે ભાઈ, હજુ જર્ની ઘણી લાંબી છે, આ ફાઇનલ ડેસ્ટિનેશન નથી. અને એટલા જ માટે આ જ હિંમત તેમને કદાચ વધારે સારી રીતે તૈયારી અથવા વધારે કહી શકાય કે નિખારીને તે લોકો પરીક્ષા આપી શકે. ઘણીવાર કેવું હોય કે મૂંઝવણમાં, ગભરામણમાં સારા માર્ક્સ ન આવે અથવા આવડતું પણ તે લોકો ભૂલી જઈ શકે છે. પણ જો તેમને સાચું વાતાવરણ આપવામાં આવે, સાચી હિંમત આપવામાં આવે, તો પછી ચોક્કસથી એવું બની શકે કે એવા સમયની અંદર એ વિદ્યાર્થીઓ કદાચ તેમની કેપેસિટી કરતાં પણ વધારે સારી રીતે ખુલીને બહાર આવે, વધારે સારા માર્ક્સ લાવે. દર્શક મિત્રો, ગુજરાતભરમાંથી આજે મારે પ્રતિક્રિયાઓ સમજવી છે, જાણવી છે કે આખરે આ વિદ્યાર્થીઓ માટે શું કરી શકાય છે. તેમના પરિવારને દાદ દેવી પડશે. જેટલું કહીએ, જેટલા વખાણ કરીએ એટલું ઓછું. આટલી ગંભીર, આટલી દુઃખદ, આટલી કષ્ટજનક સ્થિતિમાં પણ તેમને પોતાના દીકરાની નેત્રદાનની વાત કરી અને સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા દર્શાવી. તે દર્શાવે છે કે આજે પણ આ કળિયુગમાં પણ સામાજિક ધોરણે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે, સારા માણસો છે. બની શકે કે મોટું નામ ના હોય, બની શકે કોઈ મોટી સંસ્થા સાથે જોડાયેલા ના હોય, બની શકે કે મોટા હોદ્દા પર ના હોય, પણ આ લોકોએ જે કર્યું છે તે બતાવે છે કે તેમના કામ ખૂબ જ ઉત્કૃષ્ટ છે. તેમની સામાજિક ધોરણે એક લાગણી, લોકો માટે કંઈક મદદરૂપ, ઉપયોગી થવાની તેમની ભાવના ખૂબ જ શ્રેષ્ઠ છે. અને એવા સમયની અંદર આપણે એક વસ્તુ સમજવી પડશે કે કોઈ પણ રીતે આપણે બધા એક થઈ એ પરિવારને હિંમત આપીએ, એ પરિવાર માટે આગળ વધીએ અને કોઈને કોઈ રીતે એ પરિવાર માટે આપણે સાચા અર્થમાં એક એવું વાતાવરણ આપીએ કે તેમને થાય કે સમાજ તેમની સાથે છે. હવે જે જતું રહ્યું છે, જે ગુમાવી ચૂક્યા છે, તે તો હવે પાછું નહીં લઈ શકીએ, પણ તેમને એક અહેસાસ આપી શકીએ છીએ કે સમગ્ર ગુજરાત અને તમામે તમામ લોકો, શિક્ષક, શાળા, તમામ લોકો આપણી સાથે છે. એ અહેસાસ કદાચ તેમને આગળની જિંદગીમાં એક હિંમત આપશે. આવા સમયની અંદર તમારી શું પ્રતિક્રિયા છે એ લોકો માટે જે ક્યાંક કહી શકાય કે સારી કરિયર, સારી જોબ અથવા સારા બિઝનેસ પ્રોફાઇલના ચક્કરમાં કોઈને કોઈ રીતે વિદ્યાર્થીઓને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી, નોઈંગલી ઓર અનનોઈંગલી એ લોકો કોઈને કોઈ રીતે પ્રેશર ક્રિએટ કરતા હોય છે. કારણ કે ચારે બાજુથી જ્યારે સમાજમાં વિદ્યાર્થીઓ પર શું બનવાનું છે, મોટું થઈને શું કરીશ, એક્ઝામ નહીં આવે તો શું થશે તારું, આ પ્રકારના વાક્યો તેમના માટે એક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરે છે. ચિરાગભાઈ અમરેલીથી જોડાઈ ગયા છે. ચિરાગભાઈ, સ્વાગત છે આપનું. ચિરાગભાઈ,
ઉપરા છાપરી વિદ્યાર્થીઓના હાર્ટ એટેકથી મૃત્યુ 10મા ધોરણ 12મા ધોરણમાં થઈ રહ્યા છે અને એક અનોખું તે લોકો પ્રેશર અનુભવી રહ્યા છે ત્યારે જ આ વસ્તુ થઈ હોય. શું પ્રતિક્રિયા છે પહેલાં તો આપની? વિદ્યાર્થીઓમાં વધારે ભાગે યુવાનોને હાર્ટ એટેક થતા નથી, પણ કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે જેથી જૈન સમાજના બાળકને હાર્ટ એટેક આવ્યું છે અને બહુ મોટી દુઃખદ ઘટના બની છે કે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપતા હોય એની અંદર જે આ 12મા ધોરણનો જૈન સમાજનો બાળક હૃદય રોગના હુમલાથી મૃત્યુ પામ્યો અને એ મુશ્કેલીઓ એને આપત્તિ સર્જાણી છે. કારણ કે જ્યારે હૃદયની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થાય તો તેના મન અને એના જે વાતાવરણની અંદર એક આક્રમક પરિસ્થિતિ નિર્માણ થઈ હશે ત્યારે જ માણસને એટેક આવતી હોય છે. વધારે ભાગે મોટી ઉંમરના લોકો અથવા અન્ય રોગોથી જોડાયેલા હોય એવા લોકોને હૃદય રોગના હુમલાઓ આવતા હોય છે, નળીઓ બ્લોક થઈ હોય એને આવતા હોય છે. પણ આ જે 12મા ધોરણના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યું છે એ ખૂબ જ ઘટના છે અને ઘણી વખત બાળકોને આપણે હિંમત આપતા હોઈએ, 10મા ધોરણનો હોય કે 12મા ધોરણનો હોય, એક પરીક્ષા સમયની અંદર એક હિંમત રાખી એક ચિત્ત થઈને પરીક્ષામાં આગળ વધવું, પોતાના લક્ષ્ય સાથે પોતાના પરિણામને કેવી રીતે સાર્થક કરવા માટેના પ્રયત્નો તમામ વિદ્યાર્થીઓ કરતા હોય છે. હોંશે હોંશે વાલીઓ અનેક પ્રકારના પ્રયત્ન કરી પોતાના બાળકો વધારે માર્ક લાવે એવા પ્રયત્ન કરતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ આવે છે, નંબરો મેળવે છે, કેન્દ્રનું નામ રોશન કરે છે. પણ આજે આ દુઃખદ ઘટના બની છે. જય હિન્દ, જય ભારત. ચિરાગભાઈ અમારી સાથે જોડવા માટે ધન્યવાદ. સ્વાભાવિક છે દર્શક મિત્રો, જ્યારે આ ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આપણને એવું થતું હોય છે કે આપણે ક્યાંક કદાચ કંઈક પણ કરી શક્યા હોત, કંઈક કરી ચૂક્યા હોત, એના માટે કોઈ પણ રસ્તો આપણા માટે નીકળ્યો હોત, પણ ના, એવું નથી હોતું. એવા સમયે આપણે હંમેશા એક કહેવત છે ને કે જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટે ત્યારે આપણને ખબર છે કે ઘટના ઘટિત થઈ જાય ત્યારબાદ આપણે ઊભા થઈએ છીએ, ત્યારબાદ આપણે જાગીએ છીએ, ત્યારબાદ આપણે વિચારીએ છીએ, ત્યારબાદ શું થઈ શક્યું હોત એના પર આપણે ચર્ચા શરૂ કરી દઈએ છીએ. પણ શું કામ આપણે પહેલાં નથી સમજતા? કેમ આપણને આદત પડી ગઈ છે કે હંમેશા પહેલાં માર ખાઓ, પહેલાં પડો, પહેલાં ઇજાગ્રસ્ત થાઓ, પહેલાં હેરાન પરેશાન થાઓ, પહેલાં નુકસાની ભોગવો, પછી જ આપણે ઊભા થઈએ, પછી આપણે સમજીએ. આ કેવા પ્રકારની રીત છે? કદાચ આપણી આદતો જ ખરાબ છે. આપણને આદત પડી ગઈ છે કે તમામ વસ્તુને આપણે હળવાશથી લઈએ છીએ, આપણે આપણા ફ્લો સાથે જઈએ છીએ. આપણા ફ્લોમાં કોઈનો ફ્લો ખોરવાય કે નહીં એ પણ આપણે નથી જોવા માંગતા. આપણને બસ એ છે કે આ વસ્તુ થવી જોઈએ અથવા આ રીતે ચાલે છે અથવા આ એક વિચારસરણી છે અને આપણે ફોલો કરીએ છીએ. આપણે એ પણ નથી સમજતા કે તે યોગ્ય છે કે નહીં, તેમાં કોઈનું અહિત થઈ રહ્યું છે કે નહીં. અહિત તો મતલબ એ નથી કે તમે કોઈને હાથે કરીને કે અજાણતા નુકસાન કરો એ જ નુકસાન. અહિત તો મતલબ એ પણ છે કે તમારી કોઈ પણ એક્ટ, તમારી કોઈ પણ એક્શન, તમારી કોઈ પણ વિચારધારા એ જો કોઈ માટે બાધારૂપ બની જાય અથવા એ કોઈને માનસિક રીતે હેરાન કરે તો પણ એ રસ્તો કદાચ સમાજના દ્રષ્ટિએ યોગ્ય હોવા છતાં પણ અયોગ્ય છે. એક વ્યક્તિ પર તમારા કારણે ચિંતામાં હોય, હેરાન થયેલો હોય, હું વિદ્યાર્થીઓની વાત કરું છું, મારો ભાવાર્થ એ છે કે મોટો થઈને શું કરીશ, શું કરવા માંગે છે, પાસ નહીં થાય તો શું થશે તારું, આ પ્રકારના જે શબ્દોનો જે તીર કામઠા જે ફેંકવામાં આવે છે ને વિદ્યાર્થીઓ પર, એ હંમેશા ને હંમેશા એ વિદ્યાર્થીઓ માટે એક આખી ગ્રંથિ ઊભી કરે છે. કઈ ગ્રંથિ ઊભી કરે છે? એ ગ્રંથિમાં વિચાર આવે છે કે મારું કંઈ નહીં થાય, એ ગ્રંથિમાં વિચાર આવે છે કે હું પાસ ન થયો તો, એ ગ્રંથિમાં એમને વિચાર આવે છે કે હવે હું કોને મોઢું બતાવીશ, એ ગ્રંથિમાં એમને લાગે છે કે સમાજ શું કહેશે મારા વિશે, એ ગ્રંથિમાં એ પણ વિચાર આવે છે બધા નીકળી જશે, મારું શું થશે. હજી એને ખબર જ નથી એ કોમળ બાળકને કે હજુ આગળ જિંદગી કેટલી લાંબી છે. અને એ જ વિચાર તેમને એક એવી પરિસ્થિતિમાં મૂકી દે છે કે હતું ન હતું બાળક થઈ જાય છે અને આપણા પાસે આંસુ વહાવવા સિવાય બીજું કશું જ નથી વધતું. આ તમામની વચ્ચે આપણે સૌ એક થવું પડશે અને વિદ્યાર્થીઓને બતાવવું પડશે, હિંમત આપવી પડશે, કહેવું પડશે કે સમય જેટલો પણ કપરો હોય, પડકારજનક હોય, કદાચ આવડતું ન આવડતું પણ હોય, પણ ચિંતા ના કરીશ, હું તારી સાથે છું. આવું કદાચ એક વ્યક્તિ પણ બોલી રહ્યા. તમને ખબર હશે કે 2008ની અંદર તારે જમીન પર એક મૂવી આવી હતી, આમિર ખાન પ્રોડક્શનની. એ મૂવી જે ઓસ્કર સુધી નોમિનેટ પણ થઈ હતી. એ મૂવીની જો વાત કરીએ તો એ સમયે પણ, ભલે આજથી 14-15 વર્ષ પહેલાંની વાત છે, પણ એ સમયે પણ મેસેજ એક જ હતો કે દરેક બાળકોની અંદર એક પોટેન્શિયલ છે, દરેક બાળકોની પોતાની એક લિમિટ છે,
દરેક બાળકોની પોતાની એક વિચારસરણી છે. આપણા માટે એ સામાન્ય વાત છે કે ભાઈ 8મામાં પાસ ન થયો, 6ઠ્ઠામાં ના થયો, 10મામાં આટલા ટકા, પણ એમના માટે નથી, કારણ કે એ લોકો એમની ઉંમર સાથે જઈ રહ્યા છે, રાઈટ? એટલા માટે એ લોકોની લિમિટેશનને માન આપી તેમાં શું શ્રેષ્ઠ છે જો તમે તે બહાર લાવવાની કોશિશ કરશો તો ચોક્કસથી આગળ પરિણામ તમને કંઈક અનોખું જ મળશે. અભિષેક બચ્ચન, સલમાન ખાન, સચિન તેંડુલકરથી લઈને ઘણા એવા લોકો છે કે જે લોકો રાજકીય, સ્પોર્ટ્સમાં, કલાકાર તરીકે કે કોઈ બીજા ફિલ્ડમાં પણ ખૂબ આગળ આવી દેશનું નામ રોશન કરી રહ્યા છે, જે કદાચ સારા માર્ક્સ તો નથી લાવી શક્યા, જેમના પાસે કદાચ ડિગ્રીઓની લાઈનો નથી લાગી, ઘણા હોય ને કે 1, 2, 3 ડિગ્રી, એવું નથી, પણ હા, એ લોકોએ જે કર્યું એ બેસ્ટ કર્યું, એ શ્રેષ્ઠ કર્યું. તમે આજ કરતાં કાલે વધારે સારા થાઓ, આજ કરતાં કાલે વધારે સારું શીખો, આજ કરતાં કાલે વધારે સારા માર્ગદર્શન સાથે આગળ વધો. એ જ તમારું પરિણામ છે, એ જ તમારી શ્રેષ્ઠતા બની શકે છે, અને એ જ શ્રેષ્ઠતામાં સારું પરિણામ તમે તમારા પરિવારને, તમારા માટે, સમાજને આપી શકો છો. એ મા બાપને સખત નમન જે લોકોએ આખી દુઃખદ પરિસ્થિતિની અંદર, આટલી કષ્ટજનક સ્થિતિમાં, આ બનાવની અંદર પણ પોતાનો એક વાયસો પુત્ર ગુમાવવા હોવા છતાં પણ એ દીકરાના નેત્રદાનની વાત કરીએ, તેમને જેટલું પણ માન સન્માન આપીએ તેટલું ઓછું છે. નીરુબેન પટેલ જોડાઈ ચૂક્યા છે. નીરુબેન, સ્વાગત છે આપનું અમદાવાદથી. નીરુબેન, જણાવશો, દીકરા દીકરીઓના હાર્ટ એટેકથી મૃત્યુના બનાવો ધોરણ 10 અને 12માં સામે આવી રહ્યા છે. પહેલા તો શું કહેશો તેને લઈને? આપણે જણાવવાનું છે, સૌથી પહેલા તો મા બાપનો દોષ જોર દેવો જોઈએ, કારણ કે મા બાપનું છોકરા ઉપર એટલું બધું દબાણ હોય છે, એટલું બધું દબાણ ના હોવું જોઈએ. બીજું તો છોકરાઓ ભણતા ઓછું હોય છે, પ્લસ ટીવી વધારે જોતા હોય છે, અને મા બાપનું ટોર્ચર એટલું બધું હોય છે. એટલું બધું છોકરાઓને ટોર્ચર ના કરાય, એટલું બધું ટીવી ના જોવાય, એટલું બધું મોબાઈલ ના જોવાય. નીરુબેન, તમને નથી લાગતું શું કરવું જોઈએ અને કદાચ શું ન કરવું જોઈએ? જેમ કે તમે કીધું કે ટીવી ના જોવું જોઈએ, બહાર ન જવું જોઈએ, સામાજિક ફંક્શન એટેન્ડ ના કરવું જોઈએ, શું ન કરવું જોઈએ પણ વધારે ફોકસ છે, અને એના કારણે એક હાવ ઊભો થાય છે પરીક્ષાને લઈને? પરીક્ષા લેવલનો જે ભાવ મીડિયા, જે શું કહેવાય, જે પરીક્ષાનો જે ખરું ને, જે એકદમ બીક, છોકરાઓને ગભરામણ જે થાય છે, એ ના હોવી જોઈએ. એકદમ ફ્રેન્કલી એ લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ. આટલો બધો ડરવાની જરૂર નહીં, આટલું ગભરાવાની જરૂર નહીં. તમે પાસ થાઓ કે ન પાસ થાઓ એનાથી કોઈ મતલબ નહીં. તમે ખાલી મહેનત કરો, એવી રીતે બાળકને પ્રોત્સાહિત કરવું જોઈએ. જી જી, બિલકુલ સાચી વાત છે તમારી. અને જે દીકરા, જે આજે આખી ઘટના ઘટી છે, ધોરણ 12ના એક વિદ્યાર્થીનું જે હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે, તેના માતા પિતાએ આવી દુઃખદ સ્થિતિમાં પણ પોતાના દીકરાનું નેત્રદાન કરવાની વાત કરી છે. સમાજ માટે કઈ રીતે, કેવા સમયે ઉપયોગી થયું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કદાચ આનાથી વધારે ન હોઈ શકે. તેમને લઈને આપણે શું કહેવું છે? એમનો એ પેરેન્ટ્સને ખરેખર બહુ ધન્યવાદ આપવા જોઈએ કે એક એમના બાળકનું તો મૃત્યુ થયું છે, પણ સામે 10 માણસનો જીવ બચાવી શક્યા છે. એટલે એમનો જે પણ છે, એમનો વિચાર છે, એ સારો વિચાર છે. અને આ વિચાર બધા નામો, મતલબ કે આ લોકો, આ જે ખરું એ બધા નામો ઘેર ઘેર સમાજમાં હોય કે ગામમાં હોય કે શહેરમાં હોય, આ વિચારને અનુસરવું જોઈએ, તો ઘણા બધા લોકોને જીવતદાન મળી રહે એવું છે. બિલકુલ બિલકુલ, અમારી સાથે જોડવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી તમામ લોકોમાં એક એમના પ્રત્યે એક સહાનુભૂતિ છે, એક પ્રાર્થના છે, અને એક હિંમત પણ લોકો આપી રહ્યા છે પોતાના શબ્દોથી. એવું છે ને કે ઘણીવાર એકાદ બે શબ્દો પણ ક્યાંક કોઈને એટલા મદદરૂપ થઈ જતા હોય છે, એ મોટિવેશન, એ હિંમત લોકોને દર્શાવી જતી હોય છે કે ભાઈ જે તમે કરી રહ્યા છો તે યોગ્ય છે કે કેમ. એવા સમયની અંદર આપણે પણ એ તમામ વાલીઓ જે લોકોના દીકરા દીકરીઓ આ પરિસ્થિતિમાંથી પસાર થયા છે તેમના માટે ખૂબ જ સહાનુભૂતિ બતાવીએ છીએ. માત્ર એટલું જ નહીં, આપણને ખાલી એટલી જ ઈચ્છા છે કે કોઈ પણ વિદ્યાર્થી પ્રેશરમાં આવીને એક્ઝામ ના આપે. હું માનું છું કે કરિયરનું એક પ્રેશર અલગ જ હોય છે, પરંતુ કરિયરનું પ્રેશર માત્ર 10મા ધોરણ સુધી નથી હોતું. 10મા ધોરણને પાસ કર્યા પછી 20 વર્ષ સુધી પણ ઘણા લોકો ભોગવતા હોય છે. ઘણા લોકોની કરિયર 45-50 પછી શરૂ થતી હોય છે. તમે પોલિટિશિયન્સ જ જોઈ લો સારા સારા. એનો મતલબ એ છે કે જિંદગી કોઈ પણ સમય, કોઈ પણ પ્રકારનો બનાવ, કોઈ પણ પ્રકારની ઘટના, કોઈ પણ પ્રકારનું સમયચક્ર બદલી
તમને સરપ્રાઈઝ આપી શકે છે. હવે એ સરપ્રાઈઝ તમારા માટે સારી હોઈ પણ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે, પણ એના માટેની તૈયારી, એના માટેની હિંમત અને એના માટેની જે કોશિશ છે એ તો તમારે જ કરવાની છે. કારણ કે એ સપનું તમારું છે, એ ઈચ્છા તમારી છે, એ પ્રાર્થના તમારી છે. પણ બની શકે કે પરિણામ તમારા ફેવરમાં ન હોય, એવા સમયે તમે ઈશ્વર પર છોડી શકો છો. પણ જો એ વિદ્યાર્થીઓને પ્રેશર આપવાની કોશિશ કરી કે હવે શું થશે તેને લઈને, તો બની શકે કે આગળનો સમય વધારે ચિંતાજનક હોઈ શકે છે. દર્શક મિત્રો, એ તમામ વાલીઓને એટલી પ્રાર્થના, નમ્ર વિનંતી કે પોતાના વિદ્યાર્થીઓ, પોતાના બાળકો જે 10મા 12મામાં છે તેમનું ધ્યાન રાખે, તેમને કોઈ પણ પ્રકારનું પ્રેશર ન આપે અને કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન ના કરે રિઝલ્ટ કદાચ સારું ન પણ આવે તો હિંમતથી તેમની સાથે ઊભા રહે અને બતાવે કે આ પરિણામ કશું નથી, જે છે અમે છીએ અને અમે તારી સાથે છે. જીવનનું પરિણામ તારું બગડવું ન જોઈએ. નમસ્કાર.